મોસ્ટલી આપણે દહીંવડા મગની દાળ કે અડદની દાળથી બનાવતા હોય છીએ, પણ આજે હું એવા દહીંવડા બનાવીશ કે ના પલાળવાની ઝંઝટ કે ના પીસવાની ઝંઝટ. તો આજે આપણે એવા દહીંવડા બનાવશું જે ઇન્સ્ટન્ટ બની જાય, જે ઘઉંના લોટમાંથી બનશે. તો હવે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને એમાં મીઠું અને થોડું જીરું નાખી દીધું છે. જીરું આખું જ લેવાનું છે. એને નાખી અને થોડું જેટલું જોઈએ એટલું પાણી એડ કરતું જઈએ અને આપણે એક બેટર બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે જેટલું જોઈએ એટલું પાણી અહીંયા એડ કરતું જવાનું છે. મેં અહીંયા પોણા ગ્લાસ જેટલું પાણી લીધું છે અને તમે જોઈ શકો છો આવી રીતનું બેટર રાખવાનું છે, જે આપણે જ્યારે તેલમાં તળીએ ત્યારે આરામથી પોતે પડી શકે એવી રીતનું. અને પછી એને અડધા કલાક માટે રેસ્ટ આપવાનો છે. અને અડધો કલાક થઈ જાય પછી અહીંયા મેં બેકિંગ સોડા લીધો છે. બેકિંગ સોડા નાખી અને થોડું ઉપર પાણી નાખવાનું છે અને સારી રીતે એને ફેટી લેવાનું છે. એક જ ડાયરેક્શનમાં સારી રીતે એને ફેટી લઈશું, જેનાથી આપણા એકદમ દહીંવડા મસ્ત ફ્લફી બને. તમે જોઈ શકો છો. પાછું પણ હું તમને દેખાડું કે આવી રીતનું ડીપ થઈ શકે તેલમાં, એવી રીતનું આપણે બનાવવાનું છે. અને પછી એક પાણી લઈ લઈશું, નોર્મલ ગરમ લેવાનું છે, બહુ ગરમ નહીં. એમાં મીઠું નાખી અને સાઈડમાં રાખી દઈશું. અને પછી આપણા જે દહીંવડા હતા એને આપણે આવી રીતે પીસીસમાં મૂકી અને આપણે એને ડીપ ફ્રાય કરી લેવાના છે. તમને ગમતા હોય તો તમે મોટા પણ કરી શકો છો, કારણ કે સોડા નાખ્યો છે જેનાથી મસ્ત ફૂલાશે. એટલે મેં અહીંયા નાના નાના જ મૂક્યા છે. અને આ દહીંવડા બહુ જ મસ્ત લાગે છે. તો તમે બધા પણ એક વખતથી જરૂર રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હવે આપણે એને ફેરવી નાખશું અને એને મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ એને ચડવા દેવાના છે, જેનાથી આપણા કાચા ન રહે. અને સાવ લો ફ્લેમ કરી નાખો તો પણ ચાલે, બહુ હાઈ ફ્લેમ ઉપર એને ફ્રાય નથી કરવાના. તો તમે જોઈ શકો છો કે હવે આપણે એને અલટ પલટ કરી નાખીને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો હવે આપણા જે ભલા છે વડા છે એ તરાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું. અને આમાં ઓઇલ રહેતું નથી, બિલકુલ ઓઇલ નથી રહેતું. હવે આપણે એક પ્લેટમાં એને ટ્રાન્સફર કરી લઈશું. અને આપણું જે પાણી હતું મીઠાવાળું એમાં અહીંયા આપણે એડ કરી દઈશું અને 5 મિનિટ એને ઢાંકીને રહેવા દઈશું, જેનાથી ને એકદમ મસ્ત પલળી જાય. તમે જોઈ શકો છો કે કેવા સરસ પલળી ગયા છે. હવે આપણે એમાંથી પાણીને નિચોડી લઈશું. આવી રીતે બધું પાણી એમાંથી નિચોડતું જવાનું છે. અને મારા ઘરમાં તો બધાના ફેવરિટ છે. તો તમારા ઘરમાં ફેવરિટ બને છે કે નહીં, તમે મને જરૂર કમેન્ટ કરજો અને રેસીપીને જરૂર ટ્રાય કરજો. આવી રીતે બધા બનાવી લઈશું. પછી મેં અહીંયા લીલી ચટણી લઈ લીધી છે, કોથમીર લઈ લીધી છે, મીઠી ચટણી, સેવ, દાડમના દાણા, લાલ મરચું પાવડર, ચાટ મસાલો પાવડર અને જીરા પાવડર, શેકેલા જીરાનો પાવડર. અને અહીંયા દહીંમાં ખાંડ નાખી અને મેં એને સારી રીતે મિક્સ કરી લીધું છે. અહીંયા બ્લેન્ડર નથી ફેરવવાનું, એમ જ વિસ્કરની મદદથી એને કરી લેવાનું છે. અને પછી ઉપરથી તીખી ચટણી ગ્રીનવાળી, ઉપરથી મીઠી ચટણી, મીઠી તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે એડ કરવાની છે, કારણ કે દહીં પણ મીઠું છે. અને લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર એ બધાને ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. અને થોડા દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો આપણા એકદમ યમી અને ટેસ્ટી દહીંવડા રેડી છે. તો તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ.